અમદાવાદ શહેરની હોસ્પિટલ આવી છે આગની ઝપેટમાં। અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। આગ લાગવાની જાણ કરાતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલના તમામ દર્દીઓને સલામત રીતે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। તો અમદાવાદ શહેરની એક હોસ્પિટલ આગની ઝપેટમાં આવી ગઈ છે। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। તો આગ લાગવાની જાણ કરાતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું। અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લાવવામાં આવી છે અને તમામ જે અંદર ધુવાડા હતા તેનો પણ નિકાલ કરવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની અહીંયા કેઝ્યુઅલ્ટી થઈ નથી, પરંતુ સલામતીના ભાગરૂપે અત્યારે ઇલેક્ટ્રિક અહીંયા બંધ કરી દેવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે રીતની પ્રાથમિક માહિતી સામે આવી છે તેમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જ આગ લાગી હોવાની વાત સામે આવી છે। અહીંયા જે હોસ્પિટલના જે એમડી છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। સાહેબ, અત્યારે હોસ્પિટલમાં આગ લાગી હતી, શું પ્રાથમિક માહિતી શું તમારી હોસ્પિટલ છે? શું તમારી હોસ્પિટલમાં આગ લાગી હતી, પ્રાથમિક માહિતી શું? હેલો, સમતા હોસ્પિટલની અંદર સવારે લગભગ એકાદ કલાક પહેલા અત્યારના સમયથી ધુમાડા નીકળતા હોવાનું સ્ટાફના જાણમાં આવ્યું, એટલે તરત તાત્કાલિક એમને તમામ પેશન્ટોને ઉપર ચોથા માળે આપણી અન્ય એક હોસ્પિટલ છે સિલ્વર સ્ટાર હોસ્પિટલ, એમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ ધુમાડો વધુ દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરી અને અમારા સ્ટાફને ફાયર બ્રિગેડ તરફથી ટ્રેનિંગ સારી એવી મળેલી છે, મોક ડ્રીલ પણ અવારનવાર થાય છે, જેના કારણે આગ ઉપર ફાયર બ્રિગેડની ટીમની મદદથી અને સ્ટાફની મદદથી ખૂબ જ ટૂંકા સમયમાં કાબૂમાં લેવામાં આવી છે। કોઈ પણ જાનહાની કે કોઈ માલ મિલકતને કોઈ મોટું નુકસાન હાલના સમયે જણાતું નથી અને એક પણ વ્યક્તિ, તમામ પેશન્ટો, રિલેટિવ્સ તમામને સલામત જગ્યાએ ઉપર મોકલી દેવામાં આવ્યા છે। હોસ્પિટલની અંદર અને કોમ્પ્લેક્સની અંદર આવતા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ પડી નથી। ખૂબ સુંદર રીતે સાથ સહકાર મળવાથી આ કાર્ય પૂર્ણ થયું છે। પ્રાથમિક માહિતી કઈ રીતની, શાના કારણથી આગ લાગી હતી? ઓપરેશન થિયેટરની બહાર એર કન્ડિશન અને એના વાયરિંગમાં ક્યાંક શોર્ટ સર્કિટ થઈ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે અને એ હવે ટોરેન્ટ દ્વારા અને અમારા દ્વારા જોવાથી ખ્યાલ આવશે। આગળની કાર્યવાહી કઈ રીતે કરશો હોસ્પિટલમાં આવે ઇલેક્ટ્રિકની? ટોરેન્ટ પાવરને કહી દેવામાં આવ્યું છે અને એ લોકો ટૂંક સમયની અંદર સાફ સફાઈ થયા બાદ પાવર સપ્લાય ચાલુ કરવાની એમને મંજૂરી પણ આપી છે અને સાંજ સુધીમાં અમારી હોસ્પિટલ સંપૂર્ણપણે પહેલાની જેમ કાર્યરત થઈ જશે એવું મને ચોક્કસ ખાતરી છે। તો જી, ચોક્કસથી એસી જે ઓપરેશન થિયેટરનું જે એસી હતું તે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા આગને કંટ્રોલમાં કરી લેવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારની કેઝ્યુઅલ્ટી પણ નોંધાઈ નથી। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।